બીજી તરફ ગાંધીનગરના કલોલમાં હચમચાવી નાખતો બનાવ. પિતાએ બે દીકરીઓ સાથે કેનાલમાં લગાવી છલાંગ. પિતા દીકરીઓના આધાર કાર્ડ કઢાવવાના બહાને નીકળ્યા હતા. ઘરે પરત ન ફરતા પરિવારે ફરિયાદ નોંધાવી હતી. સાંજે પોલીસ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આજે સવારે કેનાલમાંથી એક દીકરીનો મૃતદેહ મળ્યો છે. તો પરિવારમાં ભારે શોકની લાગણી. પોલીસની તપાસ તેજ. તો કલોલમાં સામૂહિક આપઘાત. અન્ય સમાચાર. જૂનાગઢથી જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનો પગથિયાના બદલે પર્વતના રસ્તે ચડતાનો વિડીયો. 6 યુવાનો પર્વત પરથી ગિરનાર ચડતાનો વિડીયો સામે આવ્યો છે. આ બેદરકારીમાં જીવ પણ જઈ શકે છે. જો પગ લપસે તો સીધા જંગલમાં ખાબકે. 2 દિવસ પહેલા જ વિડીયો અપલોડ કર્યો. વિડીયો વાયરલ થતા વન વિભાગે તપાસ શરૂ કરી છે. જીવના જોખમે ગિરનાર ચડતા આ યુવાનો જોવા મળ્યા. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આવા જોખમ લેવા તે જીવલેણ પણ સાબિત થઈ શકે. જો પગ લપસે તો સીધા જંગલમાં ખાબકે. વાયરલ વિડીયોના આધારે વન વિભાગે તપાસ પણ શરૂ કરી છે. તો જીવના જોખમે આ લોકો છે, પોતાની કહી શકાય કે જિંદગી છે તે ખરાબ કરી શકે છે, કારણ કે અકસ્માત સર્જાઈ શકે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને અપીલ કરે છે કે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે, પોતાનું ધ્યાન રાખવું જોઈએ, પોતાના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જીવના જોખમે જે પ્રકારથી આ યુવાનો ગિરનાર ચડી રહ્યા છે, જો પગ લપસે તો તેમની જિંદગીનું અંત પણ થઈ શકે છે. તો પગથિયાને બદલે પર્વત પર સીધા ચડતા આ યુવકો. સમાચારમાં આગળ વાત કરીએ તો સાસણગીર વિસ્તારમાં હોટલ અને રિસોર્ટની તપાસ. જંગલ બોર્ડર વિસ્તારમાં ગેરકાયદે રિસોર્ટની તપાસ. હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ. કાયદેસર અને ગેરકાયદે હોટલ રિસોર્ટની તપાસ. રેવન્યુ અને વન વિભાગનું સંયુક્ત ચેકિંગ. અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ચેકિંગ. તંત્રની કામગીરીને હોટલ સંચાલકોએ બિરદાવી છે. ગીર જંગલ બોર્ડર વિસ્તાર પાસે જે રિસોર્ટ અને હોટલ જે બનાવવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટમાં ક્યાંક જે ફરિયાદ થઈ હતી ને હાઈકોર્ટ દ્વારા હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈને જૂનાગઢનું જે વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા હાલ જે તપાસ શરૂ કરવામાં આવી છે. જુદી જુદી જે રિસોર્ટ, હોટલ અને જે ફાર્મ હાઉસ આવેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. બાંધકામને લઈને માપણી કરવામાં આવી રહી છે અને તમામ નોંધ છે તે કરવામાં આવી છે. મામલતદાર સહિતના અધિકારીઓ પણ હાલ આ જે તપાસ છે તેમાં સાથે છે. આપણી સાથે જે હોટલ સંચાલકો છે, જે રિસોર્ટના જે સંચાલકો છે, તેમની સાથે જ વાત કરશું. સર, શું કહેશો ખાસ કરીને આજે ચેકિંગ શરૂ થયું છે, ગેરકાયદેસર અને કાયદેસર શું છે તેને લઈને આપનું શું કહેવું છે? પ્રકૃતિ માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. સાહેબ, કેમ્પલ્યુ એક નેચર સપોર્ટિવ કંપની છે અને એના દ્વારા તો અમે 100% કહેશું કે આ જે પગલું છે એ ખૂબ જ આવકાર્ય છે અને આવું ખરેખર સતત થવું જોઈએ, કન્ટિન્યુઅસ થવું જોઈએ. આના ઉપર પગલાં પણ ભરાવવા જોઈએ અને 110% એવું થવું જોઈએ કે કુદરતને ડિસ્ટર્બ થતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિ ન થાય. એનું સરકાર પણ ધ્યાન આપે, ઓથોરિટી પણ ધ્યાન આપે અને પ્રકૃતિ પ્રેમીઓ પણ આ બાબતનું હાઇલાઇટ કર્યા કરે. એટલે ધીસ ઇઝ વેરી વેલકમ. આવું થવું જ જોઈએ સાહેબ. આજે ચેકિંગ થઈ રહી છે, ખાસ કરીને તમામ રિસોર્ટ્સમાં આપની પણ ચેકિંગ થઈ રહી છે. તો ચેકિંગને લઈને શું કહેશો? કારણ કે રેગ્યુલર જો થાય તો ઇલીગલ પ્રવૃત્તિ અટકી શકે. હા સાહેબ, આ વસ્તુ ખૂબ જ સારી છે. લીગલ ઇલીગલ હોવું જોઈએ, કારણ કે ઇલીગલના લીધે શું થાય, ઘણું બધું ડિસ્ટર્બન્સ થતું હોય છે અને એ ડિસ્ટર્બન્સ મેઇન વસ્તુ છે એ ન થાય એના માટે સરકારે જાગીને નોંધ કરીને અને એના ઉપર જરૂરી પગલાં ખરેખર લઈ અને આ બાબત જોવી જોઈએ. તો સંચાલકોનું પણ કહેવું છે કે ખાસ કરીને જે પ્રકૃતિને નુકસાન થાય છે, ખાસ કરીને જે જંગલમાં વસતા પ્રાણીઓને નુકસાન થાય છે, તેવું જે પગલું ભરી રહ્યા છે તે લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. અને ખાસ કરીને આજે તપાસ શરૂ થઈ છે, જે કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામો કેટલા છે જેને લઈને હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ. ગીર જંગલ બોર્ડર વિસ્તાર પાસે જે રિસોર્ટ. તો બીજી તરફ બનાસકાંઠાના અમીરગઢમાં ખાતર માટે ખેડૂતો કતારમાં છે. વહેલી સવારથી ડેપો બહાર ખેડૂતોની લાંબી કતાર લાગી છે. વાવેતર માટે
ખાતરની જરૂર છે. ખાતર માટે ખેડૂતો કતારમાં છે. બટાટા, એરંડા, રાયડો અને ઘઉં જેવા પાકો મોટા પ્રમાણમાં ખાતરની આમાં જરૂરિયાત રહે છે. ખેડૂતોની માંગણી છે કે અગાઉ જે પ્રમાણે ખાતરની વ્યવસ્થા કરાઈ હતી તે જ પ્રમાણે વ્યવસ્થા કરી અપાય. સમાચારમાં આગળ વાત કરીશું ઐતિહાસિક સહાયની.